જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે છે કેટલાક મેટલોફોર જે કમ્પાઉન્ડ જે છે તેના એક્ઝામ્પલ જોયા હતા, જેમ કે હિમોગ્લોબિન છે, માયોગ્લોબિન છે અને ક્લોરોફિલ જે છે તેની આપણે ચર્ચા કરી હતી કે કઈ રીતે જે છે આ બધાના સ્ટ્રક્ચર જે છે એ જોવા મળે છે અને આ ઉપરાંત જે છે તેનો ઉપયોગ કઈ રીતે જે છે, ખાસ કરીને જો ક્લોરોફિલની વાત કરીએ, ક્લોરોફિલ જે છે તેનો ઉપયોગ જે છે એ કઈ રીતે ફોટોસિન્થેસિસમાં જે એ ખૂબ જ અગત્યનું છે. એ જ રીતે હિમોગ્લોબિન જે છે અથવા તો માયોગ્લોબિન છે. નેક્સ્ટ જે ટોપિક છે એ છે ટોક્સિસિટી ઓફ આર્સેનિક, મર્ક્યુરી, લેડ અને કેડમિયમ. તો આ જે આર્સેનિક છે, મર્ક્યુરી છે, લેડ અને કેડમિયમ છે, તેની ટોક્સિસિટી અથવા તો તેની જે ગંભીર અસરો જે છે એ હ્યુમન્સ અથવા તો જે લિવિંગ ઓર્ગેનિઝમ છે તેને કઈ રીતે નુકસાન કરે છે તેના વિશે જે છે હવે આપણે આજના ટોપિકની અંદર જે છે, આજના વિડીયો લેક્ચરની અંદર જે છે તેના વિશેનો તમે અભ્યાસ કરી શકો કે કઈ રીતે જે છે એ આર્સેનિક હોય, મર્ક્યુરી હોય, લેડ હોય કે કેડમિયમ છે તેની ટોક્સિસિટી જે છે તેનાથી કઈ રીતે હ્યુમન્સને અથવા તો જે લિવિંગ ઓર્ગેનિઝમ છે કોઈ પણ તેને કઈ રીતે નુકસાન થાય છે. તો ફર્સ્ટ આપણે જો વાત કરીએ તો કેમિકલ એન્ડ ફિઝિકલ એજન્ટ્સ વિચ હેવ અ ટોક્સિક ઇફેક્ટ ઓન અ લિવિંગ ઓર્ગેનિઝમ આર કોલ્ડ ટોક્સિકન્ટ. તો એવા કોઈપણ ભૌતિક અને રાસાયણિક પદાર્થો કે જેના કારણે તેની ઝેરી અસર જે છે એ લિવિંગ ઓર્ગેનિઝમ જે છે તેને થતી હોય તો તેને કહેવામાં આવે છે ટોક્સિકન્ટ. જે ટોક્સિકન્ટ જે છે તેને ઝેરી પદાર્થો કહેવામાં આવે છે. ધે એક્યુમ્યુલેટેડ ઇન ધ બાયોટા ઓફ અ ફૂડ ચેઇન. ધેર આર ટુ કોમન સોર્સિસ ફોર ટોક્સિકન્ટ્સ આર. તો આવા જે ટોક્સિકન્ટ્સ છે તેના મુખ્યત્વે જો બે કોઈ ભાગ પાડવામાં આવે અથવા તો બે તેના કોઈ કોમન સોર્સિસની આપણે વાત કરીએ કે જે પરિબળો કે જેના કારણે જે છે આ ટોક્સિસિટી ફેલાતી હોય છે, તો એ છે ફર્સ્ટ જે છે એ છે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ. જે રેડિયો એક્ટિવ સબસ્ટન્સ છે તેના કારણે જે છે ટોક્સિસિટી ફેલાય છે આર્સેનિક, મર્ક્યુરી, લેડ અને કેડમિયમ જેવા પદાર્થોની અથવા તો તેવા જે એલિમેન્ટ જે છે તેની. સેકન્ડ જો આપણે વાત કરીએ તો કેમિકલ્સ, મેનલી હેવી મેટલ્સ પ્રેઝન્ટ ઇન ઇફ્યુલેન્ટ્સ ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. આ ઉપરાંત જો આપણે વાત કરીએ કે જે ખાસ કરીને જે કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી જે છે, જે કેમિકલ્સનું પ્રોડક્ટ કરે છે, જે કેમિકલ્સ જે છે તે મેન્યુફેક્ચર કરે છે, તો તેની અંદર જે કેમિકલ્સ મેનલી હેવી મેટલ્સ જે પ્રેઝન્ટ છે, આ પ્રકારની જે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવા જે કેમિકલ્સ બનાવે છે તેના કારણે જે છે એ ટોક્સિસિટી છે એ વધુ ફેલાતી હોય છે. તેના કારણે જે છે વાતાવરણ પ્રદૂષિત થતી હોય છે અને એ પ્રદૂષિત વાતાવરણના કારણે જે છે જે તે લિવિંગ ઓર્ગેનિઝમ છે તેને નુકસાન થતું હોય છે. ધીસ ટોક્સિકન્ટ્સ આર રિલીઝડ ઇન ટુ ધ એટમોસ્ફિયર એન્ડ કન્ટિમિનેટ ફૂડ એન્ડ વોટર. ધસ they also lead to serious health problems. તો આ પ્રમાણે કીધું કે આવા જે કેમિકલ્સ છે તે એર દ્વારા, એટલે કે આપણે તમે લોકોએ જોયું હશે કે જે મોટી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે તેના જે ફ્યુમ્સ નીકળતા હોય છે, જે ધુમાડા નીકળતા હોય છે, એ ધુમાડા જે છે એ વાતાવરણમાં ફેલાતા હોય છે. હવે આ જે વાતાવરણની અંદર જે છે આ પ્રદૂષણ ફેલાય છે તેના કારણે એર પોલ્યુશન થાય છે. આ ઉપરાંત જે કેમિકલ્સ ઇન્ડસ્ટ્રી જે છે તેનામાંથી જે વોટર જે છે, પોલ્યુટેડ વોટર જે છે એ નદી નાળાની અંદર વહે છે અને જેના કારણે જે છે આગળ જતા સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ છે હ્યુમન્સને, જે તે લિવિંગ ઓર્ગેનિઝમને કે જે આના સંપર્કમાં આવે છે તેને થતી હોય છે. તો ફર્સ્ટ જો આપણે વાત કરીએ તો એ છે ટોક્સિસિટી ઓફ આર્સેનિક. તો આપણે જોઈએ કે કઈ રીતે જે છે તે આર્સેનિક હ્યુમનને અથવા તો લિવિંગ ઓર્ગેનિઝમને નુકસાન કરે છે. ફર્સ્ટ જો આપણે વાત કરીએ તો એ છે ટોક્સિસિટી ઓફ આર્સેનિક. આર્સેનિક જે છે કમ્પાઉન્ડ, તેની ટોક્સિસિટીની આપણે વાત કરીએ કે તેની શું ઝેરી અસર જે છે એ હ્યુમન્સ ઉપર અથવા તો લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર જોવા મળે છે. ફર્સ્ટ જે છે ટોક્સિસિટી ઓફ આર્સેનિક. ધ આર્સેનિક કમ્પાઉન્ડ્સ અકર એઝ અ ફાઇન પાર્ટિકલ્સ ઇન એર બાય મેલ્ટિંગ ઓફ આર્સેનિક કન્ટેમિનેટેડ ઓર્સ. જો આપણે વાત કરીએ આર્સેનિકની તો આર્સેનિક જે છે એ એઝ એ ફાઇન પાર્ટિકલ તરીકે હવાની અંદર જોવા મળે છે. ફાઇન પાર્ટિકલ એટલે કે સૂક્ષ્મ કણો તરીકે. તેના જો સોર્સની આપણે વાત કરીએ તો ખાસ કરીને અહીંયા કીધેલું છે તેમ મેલ્ટિંગ ઓફ આર્સેનિક કન્ટેમિનેટેડ ઓર્સ જે છે, જે પ્રદૂષિત જે આવા ઓર્સ જે છે કે જેમાંથી આર્સેનિક જે છે એ પીગળિત અવસ્થામાં નીકળે છે અને એના પરિણામે, અથવા તો બીજું આપણે કહીએ તો જે અલગ અલગ જે આવી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે તેના ધુમાડામાંથી જે છે આર્સેનિક એઝ અ ફ્યુમ તરીકે ફાઇન પાર્ટિકલ્સની અંદર જોવા મળતા હોય છે. સમ ફંજીસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ, હર્બિસાઇડ્સ એન્ડ કેમિકલ વેસ્ટ ઇઝ ઓલ્સો કન્ટેન ટ્રેસ ઓફ આર્સેનિક. જો આપણે વાત કરીએ તો કેટલાક ફંજીસાઇડ જે છે, પેસ્ટિસાઇડ છે, હર્બિસાઇડ છે અથવા તો કેટલાક કેમિકલ વેસ્ટ જે છે
એ પણ જે છે આર્સેનિકના ટ્રેસ એટલે કે એના સૂક્ષ્મકણો અથવા તો તેનો જે કચરો છે એ કન્ટેન કરતા હોય છે તેના વેસ્ટ મટીરિયલને. ધ ડિસોલ્યુશન ઓફ આર્સેનિક મિનરલ્સ ઇઝ અનધર સોર્સ. આ ઉપરાંત જો આપણે વાત કરીએ ડિસોલ્યુશન ઓફ આર્સેનિક મિનરલ્સ કે જે આર્સા માટેનું, ધ ગ્રાઉન્ડ વોટર કન્ટેન 0.05 mg per liter of arsenic. It is not an essential element and it found in a tissue in a small amount in a liver, kidney and lungs. જો આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડ વોટર કન્ટેન કરે છે લગભગ 0.05 mg જેટલું આર્સેનિક પર લીટરે. આ ઉપરાંત તે આપણા હ્યુમન માટે જે છે એ એસેન્શિયલ એટલે કે મહત્ત્વનું અથવા તો જરૂરી કહી શકાય તેવું કોઈ એલિમેન્ટ નથી, બટ તે ફાઉન્ડ થાય છે ટિશ્યુ જે સ્મોલ અમાઉન્ટમાં છે લીવર અને કિડની અને લંગ્સની અંદર. સિન્સ આર્સેનિક બિલોંગ્સ ટુ ધ સેમ ગ્રુપ ઇન ધ પીરિયોડિક ટેબલ is phosphorus, which is essential element, has its main toxic action is its interference in a phosphorus metabolism. જો આપણે વાત કરીએ તો આર્સેનિક જે છે ને એ બિલોંગ્સ કરે છે સેમ ગ્રુપ ઇન અ પીરિયોડિક ટેબલમાં ફોસ્ફરસને. ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ આપણા હ્યુમન જો વાત કરીએ ફોસ્ફરસની તો ફોસ્ફરસ જે છે એ એસેન્શિયલ એલિમેન્ટ છે, જરૂરી એવું મહત્ત્વનું એસેન્શિયલ એલિમેન્ટ જે છે. આ ઉપરાંત છતાં પણ તેના જે મેઇન ટોક્સિક એક્શનની આપણે વાત કરીએ આર્સેનિકના તો તે જે છે એ શું કરે છે તો કે જે ફોસ્ફરસ મેટાબોલિઝમ જે છે તેમાં ઇન્ટરફેરન્સ એટલે કે તેને હસ્તક્ષેપ કરવાનું અથવા તો તેને અવરોધવાનું કામ કરે છે ફોસ્ફરસ મેટાબોલિઝમને. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો આર્સેનિક ઇઝ toxic by replacement of phosphorus in ATP and in coagulation of protein. જો આપણે આર્સેનિકની વાત કરીએ તો આર્સેનિક જે છે એ ફોસ્ફરસને રિપ્લેસ કરી દે છે અને જે કોએગ્યુલેશન ઓફ પ્રોટીન જે છે જે પ્રોટીનની જામવાની જે પ્રોસેસ થાય છે એટીપી સિન્થેસિસમાં જે છે તે તેને અટકાવે છે, ફોસ્ફરસને તે રિપ્લેસ કરી દે છે. ધ પ્રેઝન્સ ઓફ આર્સેનિક ઇન ધ form of arsenate inhibits ATP synthesis as the formation of the usual intermediate 1,3-diphosphoglycerate does not occur, but instead 1-arseno-3-phosphoglycerate is formed, which is hydrolyzed to arsenate and 3-phosphoglycerate rather than undergoing the normal oxidative ફોસ્ફોરાઇલેશન. જો આપણે વાત કરીએ તો અહીંયા કીધેલું છે તેમ કે ભાઈ જે ફોસ્ફરસ જે છે એ એટીપીની અંદર જે છે એને રિપ્લેસ કરી દે છે, પરિણામે જે નોર્મલી 1,3-ડાઈ ફોસ્ફોગ્લિસરેટ જે છે એ બનવું જોઈએ એના બદલે આર્સેનેટ જે છે તે તેમાં રિપ્લેસ થઈને 1-આર્સેનો-3-ફોસ્ફોગ્લિસરેટ બનાવે છે, જે ફોર્મ કરે છે હાઇડ્રોલાઇઝને આર્સેનેટને અને પરિણામે જે નોર્મલ ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન જે છે તે થતું નથી. તો આ રીતે જે છે તે ઓલ્સો જે બ્લોક કરે છે થાયોલ ગ્રુપને. ઇટ ઓલ્સો બ્લોક ધ થાયોલ ગ્રુપ ઓફ એન્ઝાઇમ ધેરબાય ઇન્હિબિટ એન્ઝાઇમ રિએક્શન. તો આ પ્રમાણે જે એન્ઝાઇમ રિએક્શન થાય છે તેને પણ જે છે આર્સેનો 1,3-આર્સેનો-3-ફોસ્ફોગ્લિસરેટની જેમ આપણે વાત કરી તેમ આર્સેનિક જે છે તે થાઇલ ગ્રુપને પણ જે છે એ નુકસાન તેની સાથે કમ્બાઈન થાય છે અને જે એન્ઝાઇમ રિએક્શન છે તેને ઇન્હિબિટેડ કરે છે, અટકાવે છે. આપણે વાત કરીએ તો આર્સેનિક કમ્પાઉન્ડ જે છે એટ હાયર કોન્સન્ટ્રેશન કોએગ્યુલેટ પ્રોટીન્સ એન્ડ સિમ્ટમ્સ ઓફ એક્યુટ આર્સેનિક પોઈઝનિંગ આર ગેસ્ટ્રેનોટેરિટિસ, લોસ ઓફ વેઇટ એન્ડ હેર. તો જો આપણે આર્સેનિક કમ્પાઉન્ડની વાત કરીએ તો હાયર કોન્સન્ટ્રેશને જે છે તે કઈ રીતે નુકસાન કરે છે તો કે તેના કારણે ઘણી બધી જે છે એ ડાયજેશનને લગતી અથવા તો લોસ ઓફ વેઇટ અથવા તો લોસ ઓફ હેર જે છે તેવી પ્રોબ્લેમ અથવા તો તેવા સિમ્ટમ્સ છે દર્દીમાં જોવા મળે છે. ધ મેઇન એન્ટીડોટ ફોર આર્સેનિક પોઈઝનિંગ ઇન્ક્લુડ કેમિકલ્સ વિચ કન્ટેન થાઇલ ગ્રુપ આર કેપેબલ ઓફ બોન્ડિંગ ટુ આર્સેનિક, ફોર એક્ઝામ્પલ 3-ડાયમરકેપ્ટો, પ્રોપેનોલ, બ્રિટિશ એન્ટી લ્યુઇસાઇડ. જો આર્સેનિક પોઈઝનિંગ જે છે તેના એન્ટીડોટની કોઈ વાત કરીએ તો તે છે બ્રિટિશ એન્ટી લ્યુઇસાઇડ. આ જે બ્રિટિશ એન્ટી લ્યુઇસાઇડ જે છે એક પ્રકારની જે છે દવા તરીકે તેનો ઉપયોગ થાય છે, તેને ડાયમર કેપ્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે જે છે એ આર્સેનિક પોઈઝનિંગ જે છે તેને આ એન્ટીડોટની મદદથી જે છે અટકાવી શકાય છે. આર્સેનિક ડસ્ટ મે લીડ બ્રોન્કાઇટિસ, સ્કિન ડિઝીઝ એન્ડ નેસલ ઇરિટેશન. આ ઉપરાંત જે છે જે આર્સેનિક ડસ્ટ જે છે તે શ્વાસોશ્વાસની પ્રક્રિયાને જે ઉપરાંત ચામડીને લગતા કેટલાક રોગો અને નેસલ ઇરિટેશન એટલે કે નાકની અંદર પણ જે છે ઇરિટેશન જે છે આર્સેનિક ડસ્ટને લીધે થઈ શકે છે.
ઇટ મે લેડ ટુ સ્કિન કેન્સર. તો આ સ્કિન ડિઝીઝને કારણે સ્કિન કેન્સર પણ થઈ શકે છે. આ ઉપરાંત અહીંયા કીધેલું છે તેમ દેટ ઇટ મે કોઝ ડિપ્રેશન ઓફ કંટ્રોલ નર્વસ સિસ્ટમ એન્ડ હાયર ડોઝ ઓફ આર્સેનિક લેડ ટુ કોગ્યુલેશન ઓફ પ્રોટીન્સ વિચ કોઝિસ ક્રેમ્સ પેરાલિસિસ એન્ડ ફાઇનલી ડેથ. તો ક્રેમ્પ્સની આપણે વાત કરીએ તો એક પ્રકારનો સ્નાયુનો દુખાવો છે તે જોવા મળે છે, ત્યારબાદ પેરાલિસિસ અને ફાઇનલી જે છે ડેથ સુધીની પણ માણસનું મૃત્યુ પણ જે છે વધારે પડતા જો આર્સેનિકના હાયર ડોઝ અથવા તો તેના સંપર્કમાં આવ્યો હોય અથવા તો આર્સેનિક પોઈઝનિંગ જે છે એ તેને થયું હોય તો તે નુકસાન થઈ શકે છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટોક્સિસિટી ઓફ આર્સેનિક. તો આપણે અહીંયા એ બાબત વિશે અભ્યાસ કર્યો કે આર્સેનિક જે છે તેની ટોક્સિસિટી અથવા તો તે કઈ રીતે જે છે શરીરને નુકસાન. In our previous topic, we discussed about toxicity of arsenic. The next topic is toxicity of mercury. તો આપણે જોયું કે કઈ રીતે જે છે આર્સેનિકના અલગ અલગ ફોર્મ જે છે હ્યુમન બોડીને નુકસાન કરી શકે છે. એવી જ રીતે જો વાત કરીએ મર્ક્યુરીની, તો મર્ક્યુરી ઇઝ ધ મોસ્ટ ટોક્સિક મેટલ એન્ડ ઇટ્સ ટોક્સિક ઇન ધ ઓલ ફોર્મ ઓફ મર્ક્યુરી એન્ડ મેની સિરિયસ ડિસ્ટર્બન્સીસ હેવ બીન એવિડન્સ એઝ અ રિઝલ્ટ ઓફ મર્ક્યુરી પોઈઝનિંગ. મર્ક્યુરી જે છે એ ખૂબ જ ટોક્સિક મેટલમાંનું એક છે. જો આપણે વાત કરીએ તો લગભગ બધા ફોર્મ જે છે મર્ક્યુરીના, પછી Ag1+ હોય કે Ag+2 હોય, અને આ ઉપરાંત જે છે કેટલાક મેની સિરિયસ ડિસ્ટર્બન્સીસ જે છે એ મર્ક્યુરી પોઈઝનિંગની અંદર જે છે કન્વર્ટ થાય છે અને પરિણામે જે છે મર્ક્યુરીની જે ટોક્સિસિટી છે એ જોવા મળે છે. ધ મેટલ ઇઝ ડિસ્ચાર્જ ઇન એટમોસ્ફિયર ઇન ધ ફોર્મ ઓફ મેટલ ઓર્ગેનો મર્ક્યુરી એન્ડ ઇનઓર્ગેનિક મર્ક્યુરી કમ્પાઉન્ડ. જો આપણે વાત કરીએ તેના મેટલની, તો મેટલ જે છે એ વાતાવરણની અંદર જે છે એ મેટલ ઓર્ગેનો મર્ક્યુરી અને ઇનઓર્ગેનિક મર્ક્યુરી કમ્પાઉન્ડ જે છે તેના ફોર્મની અંદર જે છે એ ડિસ્ચાર્જ થાય છે. ધ મિથાઇલ mercury compound are most easily absorbed by body and hence inorganic compounds undergo various transformation and get converted into methyl mercury which is absorbed by body through food chain up to 90%. અહીંયા જેમ કીધેલું છે તેમ કે ભાઈ મિથાઇલ મર્ક્યુરી કમ્પાઉન્ડ જે છે એ ખૂબ જ ઇઝીલી એબ્ઝોર્બ થાય છે હ્યુમન બોડી દ્વારા, રાઈટ. અને આના કારણે જે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ અલગ અલગ ટ્રાન્સફોર્મેશનની અંદર જે છે એ મિથાઇલ મર્ક્યુરી જે છે તેને કન્વર્ટ કરે છે. અને જો આ રીતે આપણે તેના અલગ અલગ ફોર્મની વાત કરીએ તો લગભગ 90% જે ભાગ છે ફૂડ, અહીંયા કીધેલું છે તેમ દેટ મિથાઇલ મર્ક્યુરી વિચ ઇઝ એબ્ઝોર્બ બાય બોડી થ્રુ ફૂડ ચેઇન અપ ટુ 90%. તો આ રીતે જે છે તેના અલગ અલગ જે ફોર્મ જે છે મિથાઇલ મર્ક્યુરીના એ એબ્ઝોર્બ થાય છે બાય હ્યુમન બોડી થ્રુ ધ ફૂડ ચેઇન, લગભગ 90% જેટલા. ધ મેટલ લાઇક આર્સેનિક એટેચ ટુ ધ થાયોલ ગ્રુપ ઓફ ધ એન્ઝાઇમ પ્રોટીન્સ એન્ડ ઇનહિબિટ્સ ધેમ. જો આપણે વાત કરીએ તો આ જે મેટલ છે તે આર્સેનિક જેવા જે મેટલ છે તે થાયોલ ગ્રુપમાં આપણે લાસ્ટ વાત કરી હતી તેમ તે એટેચ થાય છે અને જે પ્રોટીન્સ જે છે અને જે એન્ઝાઇમ પ્રોટીન્સ જે છે તેને ઇનહિબિટ્સ કરે છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો the toxicity of mercury is closely related to the form in which it is absorbed. It is having a fairly high vapor pressure and so the vapor if inhaled has been found to be toxic. જો આપણે વાત કરીએ તો ટોક્સિસિટી ઓફ મર્ક્યુરીની, તો ખાસ કરીને જે વેપર ફોર્મ જે છે મર્ક્યુરીનું એ ખૂબ જ નુકસાનકારક છે, અથવા તો એવું કહી શકીએ કે ભાઈ જે તેના કારણે જે છે એ અલગ અલગ ટોક્સિસિટી છે એ જોવામાં આવે છે. લિક્વિડ metal has a little effect but in the vapor form it is absorbed in the lungs where within no time it is oxidized and appears in a blood stream ionic mercury causing brain damage. જેમ અહીંયા કીધેલું છે તેમ કે ભાઈ જે લિક્વિડ મેટલ છે તેની અસર જે છે પ્રમાણમાં પૂરતી ઓછી હોય છે, બટ જ્યારે વેપર ફોર્મની અંદર જે છે એબ્ઝોર્બ થાય છે લંગ્સ દ્વારા, ત્યારે તેના પરિણામે જે છે એ આયોનિક મર્ક્યુરી જે છે એ હ્યુમનના બ્રેન જે છે તેને ડેમેજ કરી શકે છે અથવા તો બ્રેનને નુકસાન કરી શકે છે. These soluble inorganic mercury salts are extremely toxic as these produce corrosive action on intestine, kidneys and brains. તો આના પરિણામે જે અહીંયા કીધેલું છે તેમ કે ભાઈ જે સોલ્યુબલ ઇનઓર્ગેનિક મર્ક્યુરી સોલ્ટ છે એ ખૂબ જ ટોક્સિક છે અને તેના પરિણામે જે છે એ ઇન્ટેસ્ટાઇન, કિડની અને બ્રેઇન જે છે તેને નુકસાન થઈ શકે છે. સો આ રીતે જે છે તેના મર્ક્યુરીના અલગ અલગ ફોર્મ જે છે એ હ્યુમન બોડીને નુકસાન કરે છે અથવા તો તેનાથી જે છે હ્યુમન બોડીને નુકસાન થાય છે. ઇવન ગ્રેટર પોઈઝનસ ઇફેક્ટ આર પ્રોડ્યુસ ફ્રોમ આલ્કલાઇન મર્ક્યુરી ડેરિવેટિવ્સ. આ ઉપરાંત જે છે આલ્કાઇલ મર્ક્યુરી ડેરિવેટિવ્સ જે છે તેની પણ ખૂબ જ પોઈઝનસ ઇફેક્ટ જે છે એ જોવા મળે છે. ધીઝ આર એબ્ઝોર્બ બાય રેડ બ્લડ સેલ એન્ડ ધસ ક્રોસ બ્લડ ઓર બ્રેઇન બેરિયર એન્ડ કોઝ પરમેનન્ટ ડેમેજ. તો જેમ અગાઉ વાત કરી તેમ કે જે મર્ક્યુરી મેટલ જે છે તેના કારણે જે છે એ ખાસ કરીને જો આપણે વાત કરીએ તો બ્રેઇન ડેમેજ જે છે ઘણા કિસ્સાની અંદર જે જોવા મળે છે. આ ઉપરાંત જે છે જે રેડ બ્લડ સેલ જે છે
તેને પણ જે છે એ નુકસાન થઈ શકે છે તે જ્યારે તેના દ્વારા તે એબ્સોર્બ થાય છે. ધ પેસેજ ઓફ ધીસ કમ્પાઉન્ડ્સ અક્રોસ પ્લેસેન્ટા લીડ ટુ ધેર એક્યુમ્યુલેશન ઇન ધ ફેટસ કોઝિંગ સિરિયસ પ્રોબ્લેમ. તો આ પ્રમાણે જે છે ઘણી ખરી જે છે સિરિયસ પ્રોબ્લેમ જે છે એ મેટલ જે મર્ક્યુરી જે છે અથવા તો ટોક્સિસિટી ઓફ મર્ક્યુરી છે તેની અંદર આપણે જે છે હ્યુમન બોડીની ઉપર તેની અસર જોવા મળે છે. The most important consequences of mercury poisoning is Minamata disease, which is due to the absorption of methyl mercury by feces. This is released into water through industries and accumulates in the body of human beings who have eaten such fish and cause serious side effect. મિથાઇલ મર્ક્યુરી જે છે તેના કારણે જે પોઈઝનિંગ ઇફેક્ટ જોવા મળી હતી તેને જે ડિસીઝ છે તેને મિનામાટા ડિસીઝ તરીકે જે તે ઓળખાય છે. આ થવા પાછળનું કારણ છે જે મિથાઇલ મર્ક્યુરી જે છે તે એવા વિસ્તારની માછલીઓની અંદર જે છે એબ્ઝોર્બ થયેલું જોવા મળ્યું. આ કેમિકલયુક્ત જે વોટર છે તે જ્યારે આસપાસની નદીની અંદર જ્યારે આ પાણી જે છે એ ભળે છે અને આ પાણી જે છે તે મિથાઇલ મર્ક્યુરી જે છે તેનું એબ્સોર્પ્શન તેમાં થયેલું જોવા મળે છે અને માછલીઓ જે છે એ માછલીને જે લોકો ઈટ કરે છે અથવા તો જે લોકો જે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેની અંદર આ પ્રકારની જે છે મિનામાટા ડિઝીઝ જે છે જોવા મળે છે અને તેના પરિણામે જે છે કેટલાક જે છે સિરિયસ સાઇડ ઇફેક્ટ અથવા તો એવું કહી શકાય કે કેટલાક રોગો જે છે તેના કારણે વ્યક્તિની અંદર જોવા મળે છે. ધ કન્વર્ઝન ઓફ મર્ક્યુરી એન્ડ ઇટ્સ સોલ્ટ ઇન્ટુ મિથાઇલ મર્ક્યુરી ઇઝ થ્રુ ધ પ્રોસેસ ઓફ બાયોમિથાઇલેશન. બાયોમિથાઇલેશન પ્રોસેસ જે થાય છે તેના પરિણામે જે મર્ક્યુરી જે છે અને તેના જે સોલ્ટ છે તેનું મિથાઇલ મર્ક્યુરી જે છે તેની અંદર ટ્રાન્સફોર્મેશન થાય છે અથવા તો તેની અંદર જે છે કન્વર્ઝન થાય છે. તો આ વાત થઈ મિથાઇલ મર્ક્યુરીના ડિસીઝની. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો મર્ક્યુરી ઓર ઇટ્સ સોલ્ટ આર કન્વર્ટેડ ટુ મિથાઇલ મર્ક્યુરી બાય એન એરોબિક મિથેન સિન્થેસાઇઝિંગ બેક્ટેરિયા પ્રેઝન્ટ ઇન વોટર and methyl group bonded to cobalt 3 in the coenzyme get transferred by methyl cobalamin to mercury giving rise to methyl mercury. તો આ રીતે જે છે અહીંયા કીધેલું છે તેમ કે ભાઈ મર્ક્યુરી અને તેના જે સોલ્ટ જે છે મર્ક્યુરી સોલ્ટ જે છે મિથાઇલ મર્ક્યુરીની અંદર કન્વર્ટેડ થાય છે અને આના પરિણામે જે છે એ મિથાઇલ મર્ક્યુરી જે મિથાઇલ ગ્રુપ છે તે કોબાલ્ટ 3 સાથે કોએન્ઝાઇમ જે છે તેની સાથે ટ્રાન્સફર થઈને મિથાઇલ કોબેલેમાઇન જે છે એ મર્ક્યુરી સાથે કમ્બાઈન થઈને મિથાઇલ મર્ક્યુરી જે છે એનું ફોર્મેશન કરે છે જે પણ નુકસાન કરે છે. ઇન ધ પ્રેઝન્સ ઓફ એન એસિડિક મીડિયમ ડાયમિથાઇલ મર્ક્યુરી કન્વર્ટેડ ટુ મિથાઇલ મર્ક્યુરી વિચ એન્ટર્સ ધ ફૂડ ચેઇન થ્રુ પ્લેન્કટોન એન્ડ જસ્ટ ગેટ્સ પ્રોપોગેટેડ. આ ઉપરાંત જે એસિડિક મીડિયમની અંદર જે ડાયમિથાઇલ મર્ક્યુરી જે છે તે પણ મિથાઇલ મર્ક્યુરીની અંદર જે છે એ કન્વર્ટ થઈ જાય છે અને ફૂડ ચેઇન જે છે તેની અંદર થ્રુ પ્લેન્કટોન જે છે એ એન્ટર થાય છે. તો આ રીતે ડાયમિથાઇલ મર્ક્યુરીમાંથી પણ જે છે એ મિથાઇલ મર્ક્યુરી બને છે અને જેના કારણે જે છે એ હ્યુમન બીંગ્સને જે છે નુકસાન થઈ શકે છે. Biomethylation has also been shown for arsenic, lead, thallium, chromium, selenium, platinum and palladium. But most of the species are much less toxic than methyl mercury. જો બાયોમિથાઇલેશન પ્રોસેસ જે છે એ ઘણા બધા એલિમેન્ટ જેવા કે આર્સેનિક છે, થેલિયમ છે, ક્રોમિયમ છે, પ્લેટિનમ જે છે, પેલેડિયમ છે તેમાં જોવા મળે છે. પણ આ બધામાંથી જો સૌથી વધારે કોઈ ટોક્સિક હોય તો તે છે મિથાઇલ મર્ક્યુરી. અહીંયા જેમ કીધેલું છે તેમ કે આ બાકીના જે કોઈ એલિમેન્ટ છે તે કેવા છે તો કે લેસ ટોક્સિક છે. તો આ રીતે જે છે મર્ક્યુરીની અંદર ટોક્સિસિટી જે મર્ક્યુરીની જે ટોક્સિસિટી છે. સો ધીસ આર ઓલ અબાઉટ ધ ટોક્સિસિટી ઓફ મર્ક્યુરી. સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ વિડીયો લેક્ચર. નેક્સ્ટ ટોપિક આપણે હવે પછીના લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.